બગસરા તાલુકાના ગોલ્ડ વિલેજ રફાળા ગામેથી સાસરે વિદાય લેતી ગામની 650 વધુ દીકરીઓના હાથના થાપાઓ અને ફોટા રાખી કાયમી સ્મૃતિ રહે તેવા હેતુથી ગામે લાડલી ભવનનું નિર્માણ થતાં આજે પર્યટન સ્થળ બન્યું। આ નાનકડા ગામને નિહાળવા આજે ગુજરાતભરમાંથી લોકો આવે છે, ત્યારે કેવું ગોલ્ડ વિલેજ રફાળા ગામ જુઓ આ રિપોર્ટમાં। અમરેલીના બગસરા તાલુકાના રફાળા ગામના ઉદ્યોગપતિ સવજીભાઈ વેકરિયા દ્વારા ગામને અતિ સુંદર બનાવી ગોલ્ડન વિલેજ રફાળા તરીકે આખા ગુજરાતમાં ઓળખાય છે। તેમાં પણ સૌથી આકર્ષણનું કેન્દ્ર ખૂબ્યું લાડલી ભવન। આ એક એવું ભવન છે કે ગામેથી દરેક દીકરી સાસરે જતા પહેલા અહીંયા કંકુના થાપા દ્વારા પોતાની કાયમી યાદ છોડી જાય છે। ત્યારે રફાળા ગામના સરપંચ દયાબેન વેકરિયાએ જણાવ્યું કે અમારું ગામ નારી સશક્તિકરણનું પ્રતીક બની ગયું છે। અહીં ગામે લાડલી ભવનનું નવ નિર્માણ થતાં લોકોમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। લોકો આ ભવનને જોવા માટે દૂર દૂરથી અહીં આવે છે। 7 વર્ષ પહેલા આ ભવન લાડલી ભવન તૈયાર કરવામાં આવ્યું। અત્યારથી લઈને 50 થી 60 વર્ષ પહેલા ગામેથી સાસરે ગયેલ તમામ 650 દીકરીઓના હાથના કંકુ થાપા લઈને સાચવી રાખવા આવ્યા છે। બગસરાથી આશરે 10 થી 12 કિલોમીટર દૂર આવેલ ગોલ્ડ વિલેજ રફાળા ગામના દરેક સુંદર પ્રવેશદ્વારને મહાનુભાવોના નામ આપવામાં આવ્યા છે। ગામને દરેક સ્થળે સીસી ટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું। ગામની સુરક્ષા તેમજ લોકોની અવર જવર 52 જ બે રહે છે। જરૂરી કોઈ પણ જાહેરાત હોય ત્યારે માઇક 52 કરવામાં આવે છે। તદુપરાંત ગામની સુંદરતા વધારવા માટે અહીંયા તળાવ, પાઠશાળા, બગીચો, રામજી મંદિર જેવી અનેક સુવિધા ઊભી કરવામાં આવેલ। અશોક મણવર, ન્યૂઝ 14 અમરેલી। ઓકે, મારું નામ અશ્વિનભાઈ કાંતિભાઈ જોટિંગિયા, મારું ગામ રફાળા, બગસરા તાલુકો। અમારા ગામના વતની એવા સવજીભાઈ વેકરિયા, જેમણે આ લાડલી ભવન બનાવવાનો એને વિચાર આવ્યો અને અમારા ગામની અંદર લાડલી ભવન બનાવ્યું। એમની અંદર કાયમી ધોરણે આ દીકરીઓની નીચાની અને પ્રેરણા બની રહે એટલા માટે ફોટા અને એમના થાપા અહીંયા હાલમાં મોજૂદ છે। અને અમારા ગામના વતની સવજીભાઈ વેકરિયા હાલ અત્યારે સુરત છે, એને આવો વિચાર આવ્યો અને અમારા ગામમાં લગભગ બહુ જાજી જગ્યાએથી પ્રવાસમાં લોકો અહીં આવે છે અને અહીંથી કાંઈક શીખી અને જાય છે। આવો સવજીભાઈનો વિચાર હતો ને અમારા ગામમાં અત્યારે 500 જેટલી દીકરીઓના અહીંયા ફોટા અને થાપા મોજૂદ છે અને ગામ લગભગ આખા ગુજરાતભરમાંથી લોકો અહીંયા જોવા માટે આવે છે અને કાયમી એની નીચાની રહે એટલા માટે આ 500 દીકરીઓના ફોટા અને થાપા હાલમાં મોજૂદ છે। આ સવજીભાઈનો વિચાર છે। હાલ આપણે બગસરા તાલુકાના રફાળા ગામની મુલાકાત લેવામાં આવશે। અહીંના ઉદ્યોગપતિ સવજીભાઈ વેકરિયા દ્વારા આ રફાળા ગામનું નવું નિર્માણ કરવામાં આવ્યું હતું। રફાળા ગામની અંદર લાડલી ભવનનું પણ નવું નિર્માણ કરવામાં આવ્યું હતું। અહીંના જે દીકરીઓ છે એમના મેરેજ થયેલા હતા, તેને લઈને ગામની કાયમી સમૃદ્ધિ રહે અને કાયમી યાદી રહે એને લઈને લાડલી ભવનનું નવું નિર્માણ કરવામાં આવ્યું હતું। અહીંયા ગુજરાતભરના લોકો છે અહીં તેની મુલાકાત લેશે અને અહીંયા લોકો એક પર્યટન સ્થળ જેવું જોવા મળે છે અને અહીંયા લોકો મુલાકાત હાલ હું તમને અહીંના દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે આ વિસ્તાર છે જે બગસરા તાલુકાનું રફાળા ગામ છે। રફાળા ગામ બગસરાથી માત્ર 8 કિલોમીટરના અંતરે ગામ આવેલું છે। આને ગોલ્ડન વિલેજ નામ આપવામાં આવ્યું છે અને અહીંયા લોકો મુલાકાત લેશે, ગુજરાતભરના લોકો મુલાકાત લેશે અને આજે બગસરા તાલુકાનું રફાળા ગામ એક માત્ર નાનું એવું ગામ છે। અહીંના ઉદ્યોગપતિ જે સવજીભાઈ વેકરિયા દ્વારા એમને એક વિચાર આવ્યો કે આ ગોલ્ડન વિલેજ તરીકે એક રફાળા ગામનું નામ આપી જેથી કરીને લોકોને કાયમી સમૃદ્ધિમાં યાદ રહે તેના માટે અહીંયા જે દીકરીઓ છે એમના મેરેજ થયા છે તેના એક થાપા અને તેમનો ફોટો કાયમી નિશાની રહે તે રીતે કરવામાં આવ્યું છે। અશોક મણવર, અમરેલી।